રહ્યા છો એને ન્યૂઝ એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખાય છે, પરંતુ હવે આગામી દિવસોમાં સુરત ક્રાઇમ સિટીના નામથી ઓળખાય તો નવાઈ નહીં, કારણ કે સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે। દિન પ્રતિદિન હત્યા, મારામારી, ચોરી, લૂંટફાટ જેવા હત્યાના કિસ્સા સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યાના ઘટનામાં સુરતના પાંદેસરા પોલીસે બે આરોપી કાલુસિંહ અને મોહનસિંહની ધરપકડ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે 11 એપ્રિલ 2024ના રોજ બપોરના સમયે 4 લોકોએ ભજનસિંહ નામના વ્યક્તિ પર તલવાર જેવા ધારદાર હથિયારો વડે જાહેર રસ્તા પર હુમલો કરી ભજનસિંહને ગંભીર ઇજાગ્રસ્ત કરી તેની હત્યા નિપજાવી કાઢી હતી। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે ભજનસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં મૂળ 4 આરોપીઓ સ્થળ ઉપર હતા અને 2 આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું। આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ 2 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે। જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા। બાકીના જે આરોપીઓ છે એની પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે। અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે। આ ટીમો પોતાની રીતના આના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે। અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા। જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે 1 મહિના પહેલાં પુણે, મહારાષ્ટ્રમાં આ જે આરોપીઓ છે એમાંથી 2 જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમ લોકોને ઈજા પહોંચાડી હતી। આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એમ શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી। અત્યારે જે પોલીસને જે 2 આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે। અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે, પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાઈ કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું। અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે, કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો। એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો, કોઈ બાબતના ચર્ચા થઈ હતી, સામસામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં, આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં, પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈ પણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું। મર્ડર થવા પાછળનું કારણ શું છે? કઈ સ્ટાઇલમાં મર્ડર કરવામાં? મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ